તારીખ 27/3/2026ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર રોડ ખાતે પનઘટ હોસ્પિટલ પાસે ખાનગી બસમાં કોઈ કાર્યક્રમ પૂર્ણ કરી પરત ધોરાજી આવતા હોય ત્યારે કોઈક કારણસર અચાનક ખાનગી બસ નંબર GJ03BV4087 પલટી મારી જતા તમામ ઇજાગ્રસ્તને 108 દ્વારા તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં કુલ 17 દર્દીઓ ઇજાગ્રસ્ત થયા, જેમાંથી 3 દર્દીઓની ગંભીર હાલત હતી, જેથી બધા દર્દીઓને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર રાજ સાહેબ બેરા તથા ઋત્વીબેન અઘેડાની પૂરી ટીમે દર્દીઓના જીવ બચાવવા બહુ જ ઝડપ મેડિકલ સારવાર આપી લોકોના દિલ જીત્યા અને આશરે 12 જેટલા દર્દીઓને જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરેલ છે. 27 માર્ચ 2026 રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના આ સિવિલ હોસ્પિટલમાં અમે હાજર છીએ. સમાચાર ટુડેની ટીમ રાજકોટ શહેરથી ધોરાજી તરફ આવતી ગુરુકૃપાની એક ટ્રાવેલ્સ જે ગમખાડ અકસ્માત થઈ ગયેલ છે, જે પલટી ખાઈ ગયેલ છે, જેમાં ઘણા બધા લોકો જખમી થયા છે. આ ધોરાજી હોસ્પિટલમાં આ સિવિલનો હોસ્પિટલ મશીન છે. અહીંયા ઘણી બધી પબ્લિકો છે, ઘણા બધા ઇન્જર્ડ છે, અહીંયા ઘણા બધા લોકો આવી પહોંચેલા છે. આ અમારા લલિતભાઈ વસોયા. આટલો મોટો અકસ્માત છે કે ધોરાજીમાં આજુબાજુની પબ્લિક હાજર થઈ ગયેલ છે. ખાસ કરી આ જો આ લલિતભાઈ વસોયા આ ધારાસભ્ય છે, એમની પૂરેપૂરી ટીમ હોસ્પિટલમાં લોકોની મદદ માટે પહોંચી ગયેલ છે. અને આના કેસમાં લખજો કાનની પાછળ એક એસ્કેશન આવે એમ લખી હા સર કાનની પાછળ એસ્કેશન હતું, બાજુમાં મારું નામ લખી નાખજો. પછી ઇસ્કેરા નીકળી અલગ બાજુ સમાચાર ટુડે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સિવિલ હોસ્પિટલના આપણા સાહેબ રાજ સાહેબ બેરા તથા ઋત્વીબેન અઘેડાની મુલાકાતે આપણે આજે આવેલા છે. જે જેતપુર રોડ ઉપર જે ગમખ્વાર અકસ્માત થયેલ છે તેની બાબતમાં સાહેબ આપણને માહિતી આપશે. આ રાજ સાહેબ અઘેડા તથા ઋત્વીબેન અઘેડા તથા રાજ સાહેબ બેરા. રાજ સાહેબ. જી, હું ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. તારીખ 27/3/2026ના રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે 108 દ્વારા 17 દર્દીઓને સારવાર અર્થે લાવેલો હોય, જેને પૂછતા જણાવેલ કે પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં કોઈ કાર્યક્રમ પૂર્ણ કરી અને રિટર્ન ધોરાજી આવતા હોય ત્યારે પનઘટ હોટેલ પાસે કંઈક કારણોસર ટ્રાવેલ્સ છે એ પલટી મારેલ હોય. જે 17 દર્દીઓમાંથી 3 દર્દીઓ અતિ ગંભીર હાલતમાં હોય, જેમાંથી 2ને ઇન્ટ્યુબેટ કરેલો હોય. બાકીના દર્દીઓને સારવાર આપી અને ટોટલ 10 કે 11 દર્દીઓને જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરેલ છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.